તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી હું તમને એ જણાવવાનું છું કે હવે ખેડૂતોને 21 હપ્તા છે તે ખેડૂતોના ખાતામાં આવી ગયા છે। હવે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવવાનો છે, પરંતુ દોસ્તો 22મો હપ્તો કઈ તારીખે આવવાનો છે પ્લસ દોસ્તો તમને ખબર જ હશે કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ બજેટ 2026 છે તે રજૂ થવાનું છે। હવે બજેટની અંદર ખેડૂતોના ખાતામાં જે 2000નો હપ્તો મોકલવામાં આવે છે તે 2000ના હપ્તામાં રકમ છે તે વધી શકે છે કે નહીં તેવી પણ માહિતી આપણે જાણીશું। પ્લસ દોસ્તો તમને ખાસ એ માહિતી જણાવી દેશું કે ઉત્તરાયણની શું અપડેટ છે, ક્યારે હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે, તમામ માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે જો તમે અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 માં આવ્યો છો ને તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો ને દોસ્તો તો તમને 2000ના હપ્તા વિશેની માહિતી તેમજ લાખો રૂપિયાની જે સહાય ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે તે તમામ સહાય વિશેની અપડેટ તમને આ ચેનલના માધ્યમથી તમને મળતી રહેશે। તો દોસ્તો સબસ્ક્રાઇબ કરી લેજો, ફ્રીમાં સબસ્ક્રાઇબ થાય છે। એટલા માટે દોસ્તો આપણે આજની વિડીયોમાં જાણીએ સૌથી પહેલા માહિતી કે ભાઈ ખેડૂતોના ખાતામાં જે 22મા હપ્તાની રકમ છે તે હવે સરકાર દ્વારા મોકલવામાં આવશે તો તેની અટકળ તારીખ દોસ્તો કઈ જાણવા મળી છે। અટકળ તારીખ એટલા માટે દોસ્તો કારણ કે ઓફિશિયલ તારીખ હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ જાહેર કરવામાં આવી નથી। આ દોસ્તો નવેમ્બર મહિનાની અંદર તમને ખબર હશે કે 21મા હપ્તાની રકમ છે તે જાહેર કરવામાં આવી હતી, પરંતુ દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે કાંઈ પણ હપ્તાની રકમ છે તે મોકલવામાં આવે છે ને તે 2-3 મહિનાના ગાળામાં મોકલવામાં આવે છે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે 2025માં જે મુજબ ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે તે મોકલવામાં આવી હતી તેવી જ રીતે 2026ની અંદર ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે તે 3-4 મહિનાના ગાળાની અંદર મોકલવામાં આવશે। એટલે કે નવેમ્બર મહિનો થઈ ગયો દોસ્તો, નવેમ્બરથી અત્યારે લગભગ 2 મહિના જેવો સમયગાળો થઈ ગયો છે। એટલા માટે ખેડૂતોના ખાતામાં હવે 22મા હપ્તાની રકમ છે તે જાન્યુઆરીમાં તો 100% તેના ખાતામાં મોકલવામાં આવવાની જ નથી, પરંતુ કદાચ ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં આ હપ્તાની રકમ છે તે 22મા હપ્તાની રકમનો 2000 રૂપિયાનો હપ્તો છે તે ખાતામાં મોકલવામાં આવી શકે તેમ છે। જેથી ખાસ માહિતી છે દોસ્તો કે ખેડૂતોને 22મો હપ્તો છે તે ફેબ્રુઆરી મહિનાની અંદર અથવા તો માર્ચ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી શકે તેમ છે। સાથે દોસ્તો એ પણ તમને જણાવી દઈએ કે તમને ખબર જ હશે કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ બજેટ 2026 છે તે જાહેર થવાનું છે। હવે દોસ્તો તમને તે માહિતી જણાવી દઈએ કે ખેડૂતો એમ વિચારી રહ્યા છે કે તેમના હપ્તામાં છે તે વધારો થવાનો છે, પરંતુ દોસ્તો તમને એ જણાવી દઉં કે રાજસ્થાન સરકાર પ્લસ મધ્યપ્રદેશની સરકાર છે ને ત્યાં અત્યારે 4000નો હપ્તો છે તે મોકલવામાં આવી રહ્યો છે દોસ્તો। એટલે કે ખેડૂતોના ખાતામાં તે હપ્તાની રકમ છે તે ડબલ આવી રહી છે। આપણે ત્યાં ગુજરાતની અંદર 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં આવે છે, પરંતુ ત્યાં કાંઈ નવાઈની વાત નથી દોસ્તો। બીજા રાજ્ય છે તે 2000 કરતાં વધારે જ હપ્તો આપી રહી છે। તો હવે ગુજરાતની અંદર કેદુની ખેડૂતો છે તે માંગ ઉઠાવી રહ્યા છે। સાથે દોસ્તો કિસાન સંઘ છે તે પણ ખેડૂતોના સપોર્ટમાં આવ્યું છે અને આજ વખતે 2026નું બજેટ છે તે જાહેર થવાનું છે 1 ફેબ્રુઆરીએ। તો તેમાં તેવા કદાચ અટકળ મળી શકે કે ખેડૂતોને જે 2000નો હપ્તો છે દોસ્તો તે ખેડૂતોને વધારવામાં આવે, તેનો 3000નો હપ્તો કરવામાં આવે, પરંતુ દોસ્તો જે હપ્તો છે તે રકમ છે તે વધારવામાં આવે તો તેમાં કાંઈ નવાઈની વાત નથી, કારણ કે સરકાર છે તે બીજા રાજ્યોમાં પહેલેથી જ 3000-4000નો હપ્તો છે તે આપી રહી છે। એટલા માટે ખેડૂતોનો જે હપ્તો છે તે રકમ કદાચ વધારવી જોઈએ ખેડૂતોના ખાતાની અંદર। હવે દોસ્તો તમને એ જણાવી દઈએ કે ઘણા રાજ્યોની અંદર ખેડૂત કાર્ડ છે તે ફરજિયાત બનાવવામાં આવેલું છે। એટલે કે દોસ્તો 22મા હપ્તાની રકમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી નથી। એના પહેલા જે કોઈ પણ ખેડૂતોએ ખેડૂત આઈડી રજીસ્ટ્રેશન છે તે કરાવ્યું ન હોય એગ્રીસ્ટેક પોર્ટલ પરથી તો તે ખેડૂતો છે તે વહેલી તકે આ કામગીરી કરાવી લે, કારણ કે દોસ્તો ખેડૂત કાર્ડ જે કોઈ પણ ખેડૂતોએ નહીં કઢાવ્યું હોય ને તેના ખાતામાં 2000નો હપ્તો છે તે આવશે નહીં તેવું સરકાર દ્વારા હાલ સૂચવવામાં આવ્યું છે। એટલા માટે દોસ્તો હજી સુધી તમારી પાસે મહિના દિવસનો સમયગાળો છે, ત્યાર સુધીમાં તમે આ કાર્ડ છે તેનું રજીસ્ટ્રેશન કરાવી લો। જે કોઈ પણ ખેડૂતોએ કરાવ્યું નથી તે ખેડૂતો ખાસ કરાવી લો, જેનાથી તમે 2000ના હપ્તાથી વંચિત ન રહી જાઓ। 22મો હપ્તો છે તે તમારા ખાતામાં કોઈ પણ મુશ્કેલી વગર આવી જાય। એટલા માટે દોસ્તો આ કામગીરી છે ને તમે ફરજિયાત કરાવી લેજો। દોસ્તો આ હતી માહિતી કે ભાઈ ખેડૂતોના ખાતામાં ક્યારે હપ્તો આવશે। તો મેં તમને જણાવી દીધું કે ફેબ્રુઆરી મહિનાની અંદર કદાચ ખેડૂતોના ખાતામાં હપ્તો આવી શકે છે અને જાન્યુઆરીમાં તો કદાચ આવવાનો જ નથી ખેડૂતોના ખાતામાં હપ્તો। એટલા માટે દોસ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં હપ્તો આવી શકે છે। પ્લસ દોસ્તો એ પણ માહિતી જણાવી દીધી કે તમારે જે આ ખેડૂત રજીસ્ટ્રેશન છે તે ફટાફટ કરાવી લેવું, જેના કારણે તમારે આવનારો 22મો હપ્તો છે તે તમારા ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના આવી જાય। અને દોસ્તો તમે બજેટ 2026 ઉપર તમારી બધાની ખેડૂતોની નજર છે કે ભાઈ હપ્તાની રકમમાં કદાચ વધારો કરવામાં આવે તો વધારો કરવામાં આવી શકે તેમ છે, કારણ કે ખેડૂતો માટે પણ ઘણી સહાયો છે તે સરકાર દરેક બજેટમાં જાહેર કરતી હોય છે। તો આ બજેટમાં કદાચ તેમના હપ્તાની રકમમાં વધારો કરવામાં આવી શકે તેનું મુખ્ય કારણ એ છે કે કિસાન સંઘ પણ ખેડૂતોના સપોર્ટમાં આવી છે અને કદાચ હપ્તાની રકમમાં વધારો થઈ શકે છે। દોસ્તો
આ હતી આજની ખાસ માહિતી. આવી જ માહિતી દોસ્તો આપ સૌને ગુજરાત ખબર 2.0 ઉપરથી હંમેશા મળતી રહેશે. અને જો તમારે આવી દરેક નવી માહિતી જાણવી હોય ને તો વિડીયોને લાઇક કરી લેજો અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી તમને આવા વિડીયો હંમેશા માટે મળતા રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.